પડતાલ હે હિંડોળે હરી ઝૂલતા બાર બાર બારણે એ સ્વામિનારાયણ ભગવાન બાર બારણાના હિંડોળે બાર બાર સ્વરૂપે જેદી ભક્તોની ભાવના સ્વીકારતા હશે તેદી માણીગર માવ કોડીલો કાન લાડીલો લેરી ઈ હરિવાર અક્ષરધામાધિપતિ કેવા લાગતા હશે ઈ હવના મનડા હરે હવના દિલડા હરે હવના સંકલ્પો પૂરા કરે ઈ પ્રભુજીના દર્શનનો લાભ 200 વર્ષ પહેલા આ આંખુને નથી મળ્યો બાપ ઈ વસવસો આજ સતવાર્ષિક મહોત્સવમાં અત્યારે બેઠા હશે એને ઈ વસવસો ભાંગી જવાનો આજ સાક્ષાત મહારાજ હિંડોળે ઝૂલતા હોય એવી અનુભૂતિ આપણા અંતરાત્મામાં થવાની છે માટે આ લાભમાં રખેન કોઈ રહી ન જાતા બીજી વાર કહું છું માતાજીના હમ જિંદગીમાં એકે વાર ન નાચ્યા હોય એવા આંગળી ઊંચી કરો તો તમારે આનો અર્થઘટન જુદો નહીં કરવાનો આ મોજ અને હિલોરાની વાતો છે જિંદગીમાં એક વાર પણ નાચ્યા હોય એવા હરિભક્તો આંગળી ઊંચી કરો તો એક વાર પણ નાચ્યા હોય એટલે કે રાસ લીધો હોય કીર્તન ગાયા હોય મંડળી રહીમાં હોય એવા હરિભક્તો પ્રેમથી આંગળી ઊંચી કરો ઘરની સભા છે હું તો રાસ લઉં છું નાચ્યા હોય ઈ બધાય હાવ સાચું કહો છો તો તમે આજ નાચવાના એકેય વાર જિંદગીમાં નાચ્યા ન હોય એવા ન નાચે તો વાંધો નહીં પણ એક વાર પણ નાચ્યા હોય એ બધાને આજ જિંદગીમાં વરી પાછું એકવાર નાચી લેવાનું સતવાર્ષિક મહોત્સવમાં મન ભરી ભરી નાચ્યાતા એવું સંભાળનું હૃદયના એકાદા ખૂણામાં હંગરી રાખવાનું જિંદગીના છેલ્લા શ્વાસોએ કદાચ થોડો ઘણો મૂંઝારો થાય ને તો નાચતા હોય ને હિંડોળે ઝૂલતા હોય ને એટલા બધા સંતોના દર્શન ને આ બધું એકાદ ચિત્ર પણ જો સ્મૃતિપટમાં આવી જાય ને તો 4 છોગાડા સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ આપણા અંતકાળની વેળાના સાક્ષી બની રહેશે એવો આજનો મહોત્સવ ઉજવવો છે આવો આજ ધામધામથી સંતો પધાર્યા છે અમારા વિજ્ઞાનદાસજી સ્વામીના મંડળના વડીલ સંત અમારા ગુરુતુલ્ય એવા સેવામૂર્તિ ભજનાનંદી સંત વર્ય પૂજ્ય જિષ્ણુચરણદાસજી સ્વામી સાથોસાથ હમણાં જ વાઘજી ભગતના ગ્રંથના ગુણાનુવાદ ગવાણા પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા એટલે સંપ્રદાયનો અદ્ભુત ગ્રંથ ભક્તો એકવાર વસાવજો વાંચજો અને પૂજ્ય વાઘજી ભગતની જેઓએ ખૂબ સેવા કરી એવા મૂળીધામના વયોવૃદ્ધ સંત પરમ પૂજ્ય સદગુરુ વર્ય વૃંદાવનદાસજી સ્વામી પધાર્યા છે અમારે ધર્મવલ્લભદાસજી સ્વામી અમારા મંડળના વડીલ અને પૂજ્ય સ્વામી અત્યારે અમેરિકા છે પરંતુ એમના મંડળના નવયુવાન વિદ્વાન સંત અમારા પરમ સુહૃદ મિત્ર એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી વ્રજવલ્લભ સ્વામી પધાર્યા છે પૂજ્ય પૂજારી સ્વામી પ્રેમ વલ્લભ સ્વામી રાધાકૃષ્ણ દેવની સેવામાં રોકાયેલા હોય પણ સ્વામીએ પૂજ્ય ચમન ભગતને આ મહોત્સવમાં મોકલા છે અને રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજના આશીર્વાદ લઈને પાર્ષદો પણ પધાર્યા છે પૂજ્ય પ્રવીણ ભગત પણ પધાર્યા છે પૂજ્ય જયેશ ભગત અમારે પૂજ્ય બ્રહ્મસ્વામી ઉપસ્થિત તમામ સંતોનું પૂજન કરવા માટે હું સંત પૂજનના યજમાન એવા પરમ ભગવદીય શ્રી લીલાધરભાઈના પરિવાર લીલાધરભાઈ લવજીભાઈ સોની પરિવારના અમારે વિનુ મામા એમને મામા કઈ રીતે કહેવાય છે એ ખબર નથી પણ હુલામણું નામ અમારા મંદિરમાં વિનુ મામા અને પેટી લઈને ગાય મોજ કરાવે અને અમારે હસુભાઈ એટલે સેવાના અંગવાળા મહેન્દ્રભાઈ પણ એવી ભાવનાવાળા ત્રણેય બંધુ બેલડીઓ પધારો અને ઉપસ્થિત સંતોનું પુષ્પમાળાના માધ્યમ દ્વારા પૂજન કરી લાભ લો અહીં પૂજ્ય જિષ્ણુ સ્વામી બિરાજે છે પૂજ્ય વૃંદાવન સ્વામી બિરાજે છે બીજી પંક્તિમાં વૃંદાવન સ્વામીની સાથે પધારેલા બ્રહ્મ સ્વામી પૂજ્ય વ્રજવલ્લભ સ્વામી સૌ સંતોનું પૂજન કરવા સંત પૂજનના યજમાનો પધારો બીજા જ દિવસે આજ આ હોલ નાનો પડે છે એટલે હું કહેતો હતો ને આવી કલ્પના નહોતી પણ 4 છોગાડા મહારાજે હવના અંતરમાં કોણ જાણે કેવી પ્રેરણા કરી હવ લાભ લેવા પધારી રહ્યા છે આવો સંતો પધાર્યા છે સંતોના થોડીક વાર આપણે આશીર્વાદ લઈ અને સભા યથાવત જળવાઈ રહે પછી આનંદ ઉત્સવ કરીને જ છૂટા પડીએ એટલે ફરીવાર વરી પાછા બધાને શાંત ન પાડવા આવો ભક્તો હિંડોળા ઉત્સવના આનંદ ઉત્સવમાં ભક્તિ રસ ભીના બનીએ એ પહેલા હું વિનંતી કરીશ પરમ પૂજ્ય સદગુરુ વર્ય જિષ્ણુચરણદાસજી સ્વામીના ચરણોમાં હું પ્રાર્થના કરું પૂજ્ય સ્વામી આપણને સૌને આજના પ્રસંગને અનુરૂપ એમના હૃદયનું અમૃત વચનો ભર્યું આશીર્વચન આપણને સૌને પાઠવશે પૂજ્ય જિષ્ણુચરણદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના